छगन भाई ની બાઈ બોલે મજા આવે દેશી ભાષામાં જોક મારે ને પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે। ધમાકેદાર રીએન્ટ્રી થતા જ નદી નાળા છલકાઈ ગયા છે। હાલ આપણે ગોધરા તાલુકાના મેરપને જોડતા માર્ગ ઉપર છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ભામૈયાથી મેરપને જોડતા માર્ગના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ઘોડાપુર આવ્યા હોય એ પ્રકારે સુડવેલ નદી છે તેમાંથી પાણી વહી રહ્યા છે। જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં ગયા હતા 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો જેથી ખેતી કામ માટે જોતરાયા હતા, સાથે સાથે પશુઓ માટે લીલો ઘાસચારો લેવા માટે ગયા હતા। દરમિયાન અચાનક જ 10 વાગ્યાના અરસામાં જે વરસાદી માહોલ રાત્રે શરૂ થયો હતો અને જેના બાદ વિરામ પાડ્યો હતો અને ત્યારબાદ પુનઃ ફરી સવારે 8 વાગ્યાના અરસામાં આ જે નદી છે તે છલકાઈ ગઈ હતી, જેથી અહીંના જે ખેડૂતો પહેલે જ પાર ગયા હતા। સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા અભ્યાસ કરવા માટે ગયા હતા, કેટલાક વિદ્યાર્થીઓ પહેલે પાર હતા તે ત્યાં જ રહી ગયા છે અને અન્ય વિદ્યાર્થીઓ ત્યાં છે આ બાજુ બેઠા છે, રાહ જોઈને બેઠા છે કે ક્યારે અહીંયાથી આ પાણી ઉતરે અને નદી પસાર કરીને જઈએ। કારણ કે હાલ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, આ દ્રશ્યોમાં જે આ નાળું છે, આ કોઝવે છે તે આ તૂટેલો છે, તમામ નાળા તૂટેલા છે, જેથી અહીંયા ચાલતા પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। સવારે 7 વાગ્યે 7:30 વાગ્યે નીકળ્યો તો ઘાસ લેવા માટે ભેંસો માટે, અને સામે કિનારે હું નદીની કિનારે ગયો હતો। હવે નદી વરસાદ આવી ગયો અને નદી આવી ગઈ છે। નાળા તૂટી ગયા છે। અત્યારે અમે ભેંસને ચારો લઈ અને અત્યારે નદીને કિનારે બેઠા છીએ। છગન ભાઈ ની બાઈ બોલે મજા આવે દેશી ભાષામાં જોક મારે ને